નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ ભગત. સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં પતંગ ચગાવતા બાળકની મજા સજામાં ફેરવાઈ છે. સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં સચિન જીઆઈડીસીમાં પતંગ ચગાવતા બાળકનું કરંટ લાગતા મોત નીપજ્યું છે. કૃષ્ણનગરમાં 13 વર્ષીય પ્રિન્સ નામનો બાળક ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો. હાઈ ટેન્શન લાઇનમાં પતંગની દોરી લાગી જતા ધડાકો થયો હતો. બાળક ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડાયો હતો. બાળકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સચિન જીઆઈડીસી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. गीतानगर में हुआ है सर. गीतानगर में जो हाई टेंशन जा रही है, सीधा सरलपुर गांव से निकले सीधा हाईवे पर जा रही है और पतंग लड़का उड़ा रहा था. इसके बाद पतंग का डोरी उसमें फंस गया, पतंग उसमें फंसा तो डोरी से उनका शरीर पूरा मतलब आग जल गया, वहीं पर पूरा शरीर उनका आग लगा हुआ. तो फिर हम लोग उनको सिविल, हम तो थे नहीं वहाँ, तो सिविल में आए थे. करीब हम तो 10 बजे 8 बजे रात के यहाँ पर आए, तो उनका सुबह उनका डेथ हो गया 7 बजे. इसकी उम्र कितने साल की है और कौन से स्कूल जाता है? 13 साल की उम्र है और स्कूल में यहाँ सरलपुर गाँव में जा रहा था. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.